બા તમે શું બનાવો છો? આ બેન આવીશું સુરત તો મારે બેન તમે કહે છે કે બા મારી હાટું આ શાક બનાવો. ગારિયાધારમાં બહુ ખાતી મારા હાથનું, આ એને બહુ ભાવે. તો કે બા તમે આજે આવ્યા છો ને તો આ શાક બનાવી દો, મને બહુ ભાવે. બહુ સરસ હોય છે. જો આજે હું સુરત આવીશું બેન મારા મોટા છોકરાના ઘરે. બધા સુરત વહી આવ્યા છે ને રૂમ લઈ. હું આટો મારવા આવી છું તો શાક બનાવું છું. હા, રસોઈના તો શોખીન જ છો તમે. મને તો બહુ રાંધવું ગમે. મને તો રાંધવાની આળસ જ નહીં દે. મને રસોઈ કરવી તો મને બહુ ગમે. એ મને ગમે એ કહે ને કે આ બનાવો એટલે હું બનાવી જ દઉં. હા, મારે કોઈ દી આળસ નહીં. ગમે એવું શાક બનાવવું કે ગમે એવા રોટલા રોટલી બનાવું પણ મને તો બહુ આવડે છે. ગમે ત્યાં જામ રાંધવામાં પહેલો નંબર. તો મારે તમે આજે કહે છે કે બા તમે આવ્યા છો, મારે આજે વહી જવું છે ગારિયાધાર, તો એ કે આજે મને શાક બનાવી દો બા. હા, બનાવી દો બરોબર ને. આજે મારા હાથનું શાક ખાઈ લે એને મજા આવી જાય અને હું આજે જતી રહેવાની. રોકાઈ જાઓ ને 2-3 દિવસ. હવે બેન 5મો દિવસ છે આજે. મારી દુકાન બંધ રહે. હા, તો એટલે મારે જવું પડે ને.